હેલો એવરીવન, રંગીલા ખાટલી વર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે પહેલા શીખ્યા નેટમાં ફ્લાવર, જે ટાચણી ફિટ કરીને આવે। હવે હું તમને એક નવીન વસ્તુ શીખવાડીશ, જે ફેબ્રિકમાં। તો એ કેવી રીતના બનાવવું, તમારે કોઈ પણ બેબી છે એના ટોપમાં બનાવવું, શર્ટમાં બનાવવું, કે કોઈ સાડીમાં કે ગમે એમાં તમે બનાવી શકો છો। તો આજે હું તમને શીખવાડીશ ફેબ્રિકમાં ફ્લાવર। એના માટે આપણે જોશે ડ્રો કરવા માટે પેન્સિલ, વર્ક કરવા માટે કસબ અને સુયો અને ફેબ્રિક। આટલી વસ્તુથી આપણે ફ્લાવર બનાવીશું। તો સૌથી પહેલા તો આપણે આને ડ્રો કરી લેવાનું છે। આવી રીતના આપણે આખું ફૂલ ડ્રો કરી લે। તમે પણ બીજા કોઈ પણ શેપમાં કરી શકો છો। આપણે ફ્લાવર લીધું છે, પણ તમે બીજા કોઈ પણ શેપમાં ડ્રો કરી શકો। તો સૌથી પહેલા છે ને આપણે અહીંયા જે પોઈન્ટ પડે છે આપણા ફ્લાવરનો, ત્યાં ઉપર ધાગો લઈ લેવાનો છે અને એક રિટર્ન સાંકળી લેવાની। આ કાપડ જે છે ને એને આ ડિઝાઇન પ્રમાણે આવી રીતના ડિઝાઇન પ્રમાણે ફેરવતું જવાનું અને સાંકળી લેતી જવાની છે, આવી રીતના કન્ટિન્યુ। એટલે આપણે અંદરની સાઈડ થોડું કાપડ રાખીને સાંકળી લેવાની છે। આમાં તમારે વધારે ડબલ વડું ફેબ્રિક રાખવું હોય તો ટાચણી મારી નાખા ફ્લાવર પ્રમાણે પણ કરી શકો છો। અને જો એક આવો તમારી પાસે પતલો પટ્ટો છે તો એનાથી પણ તમે આ વર્ક કરી શકો છો। સૌથી પહેલા આપણે આખામાં જે શેપ એ રીતના રાઉન્ડમાં સાંકળી કાઢી લેવાની। થોડું કાપડ અંદર રહે, જેનાથી આપણું નીકળી ન જાય, વિધરાઈ ન જાય, કઈ ન જાય, એના માટે થોડુંક કાપડ રાખીને આવી રીતના સાંકળી લેતી જવાની। પોઈન્ટ આવે ત્યાં ઝીણી સાંકળી લેતી જવાની છે અને પાછું એવી રીતના આપણું ફેબ્રિક કન્ટિન્યુ લેતું જવાનું। તમે જોઈ શકો છો। તો જો આપણે આ ડિઝાઇન પ્રમાણે સાંકળી લીધી છે। હવે તમને દેખાશે આ બેમાં જો અમે જે રીતના ડ્રો કર્યું હતું એ રીતના ડિઝાઇન લીધેલી છે, એ રીતના આખું આપણે છે। તો જો આપણું હવે આ કમ્પ્લીટ થઈ ગયું છે, આપણે કાપડ ફિટ કરી દીધું છે। હવે આને આપણે કેવી રીતના ભેગું કરવું ને એ શીખીએ આપણે। હવે જો આપણે આ રાઉન્ડ નો ભાગ થઈ ગયો છે, હવે વચ્ચે છે ને તમારે જ્યાં કાપડ ફિટ કરો ને એમાં એકદમ આમ ભેગી કરીને આપણે સાંકળી લેવાની છે। આ રીતે એકદમ આમ ખેંચી લેવાનું, જેનાથી આમાં કાપડમાં ક્રીઝ પડે। આવી રીતના એકદમ ભેગું ખેંચીને સાંકળી લેવાની છે, જેનાથી આપણે કાપડની ડિઝાઇન પ્રોપર પડે। હવે જો આપણે આ ફૂલ સાંકળી કરીને ફિટ કરી દીધું છે, હવે આ એક્સ્ટ્રા કાપડ વધ્યું છે, તો હવે આપણે આવી રીતના કટ કરી નાખવાનું છે। જે ધાવ થોડું વધે ને એ રીતના આપણે આવી રીતના આને કટ કરી નાખ। જો આ કાપડ આપણું કટ થઈ ગયું। હવે તમને આ વસ્તુ નથી ગમતી, આને કવર કરવું છે, તો આના ઉપર તમે કોઈ પણ મટીરિયલ કરી શકો છો। ડાયમંડની સર પણ ફરતી લગાવી શકો છો, કે વલ કે મોતી ટીકી કોઈ પણ વસ્તુ આમાં તમારે ટચઅપ માટે રાખી શકો છો। તો હવે આના ઉપર આપણે હવે મટીરિયલ્સ કરીશું। સૌથી પહેલા તો આપણે ધાગો ઉપર લઈ લેવાનો છે, રિટર્ન ઝીણી સાંકળી। હવે આ વસ્તુ સોયથી પણ થાય અને સુયાથી પણ થાય। હવે જો હું આમાં ક્રિસ્ટલ ફિટ કરું છું, હવે હું આ સુયાથી લઉં છું, એની જ વસ્તુ તમારે સોય દ્વારા કરવી હોય ને તો પણ થઈ શકે। જો આવી રીતના આખામાં આપણે આ જે રાઉન્ડ વાળો વચ્ચેનો ભાગ છે એ ફિલઅપ કરવાનો। તો હવે આપણે જો આ કમ્પ્લીટ એક રાઉન્ડ પતી ગયું છે, તમે જોઈ શકો છો કે આપણે ઉપર જે ટચઅપ આપવાનું હતું ક્રિસ્ટલનું એ આપી દીધું છે। આવી રીતના આપણે કોઈ પણ મટીરિયલનું ટચઅપ આપી દેવાનું છે। હવે આપણો આ ફેબ્રિકમાં ફ્લાવર કમ્પ્લીટ। અત્યારે તમે રીલ્સમાં જોતા હશો ફ્લાવર ટાઈપ ફ્રીજમાં કોઈ પણ વર્ક દેખાય છે, પાન છે કે ફ્લાવર છે, આ ફ્લાવર છે, એ વસ્તુ તમે આ વિડીયો જોઈને ઘર બેઠા શીખી શકો છો। અને તમે બીજા કોઈને પણ આ વસ્તુ શીખવી છે તો એને અમારા રીલ શેર કરી શકો છો। થેન્ક યુ।